અત્યારે દરેક ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન, કોમન પ્રશ્ન છે કે સરગવામાં સિંગો બેસતી નથી અને ઉત્પાદન મળતું નથી. મેં 60 થી 65 કિલો એક છોડ ઉત્પાદન લીધેલું. 60 થી 65 કિલો. હા, બરાબર. પણ એ જરૂરી નથી. ઓકે, એ જરૂરી નથી કે ઉત્પાદન કેટલું મળે. બરાબર. કયા સમયે તમે લાવો છો એ જરૂરી છે. ઓકે. કારણ કે હવે શું છે કે શેઢા પાળાના હરગવા કણો કે કોઈ ની કરે કોઈ, તો ત્રીજા મહિનામાં બધો હરગવો આવવાનો છે. એ વખત ભાવ કેટલા? 10 થી 20, 25, 30 રૂપિયા. આજની તારીખમાં ગણો ને તમે, આજે તો તારીખ 7 થઈ ને, 7 ડિસેમ્બર 2025. આજે 200 રૂપિયાના ઉપરના ભાવ છે માર્કેટના. કારણ કે જે ઊણ વરસાદ થયો એમાં પત્તો ગરવાનો ખૂબ પ્રશ્ન રહ્યો અને છોડ એકલા લકડો થઈ ગયો. એ શું થયું કે ઘણા ખેડૂતોને મેં કીધું તો કે ભાઈ તમે આ કામ કરો, તો કે ભાઈ એ ખેડૂતને એવું કેવું છે કે વરસાદ ચાલુ જ હતો, વરસાદ ચાલુ તો અમે શી રીતે કામ કરીએ? તો વરસાદ ચાલુ છે તો આપણે એનો કોઈ ઓપ્શન ભોગવો પડશે કારણ માર્કેટમાં ટકી રહ્યો. હા, બદલ કારણ કે હરીફાઈ તો રહેવાની છે અને હરીફાઈ વધવાની જ છે. જે હોશિયાર હશે એ જ આગળ વધશે અને જે હોશિયાર નહીં હોય, નહીં આવડતું હોય ને, એ 2-4 વર્ષે સરગવો વાવીને કાઢવાનો જ પ્રશ્ન આવશે. એ રાડે જ પાડતો હોય છે. એટલે કોઈ હરગવો વાવેતર કરવાથી એ કમાઈ જવાનો નથી. એને જ્ઞાન હોવું જોઈએ. કાઠિયાવાડમાં ખેડૂત શું કરે કે નોખીને હોતી મારી દઈએ, આપણે ખેડકીએ હોતી મારી દઈએ, એ 20% જ મળે, 80% ફેલ જવાનું છે. પછી પાછળથી આપણે ફરિયાદીઓ કરીએ કે મેં ખાતર નોખ્યું હતું પણ રિઝલ્ટ નહીં મળ્યું, તો એ નહીં મળે, કદી એ નહીં મળે. એના બદલે તમારે મજૂરી કરવી પડશે, ખાડા કરવા પડશે, તો જ આ વસ્તુ રિઝલ્ટ મળશે. સરગવાની અંદર કોઈ બી ખેતી હોય કે 80% તમે જમીન ઉપર કામ કરો ને, 80% જો જમીન ઉપર કામ કરેલું છે ને, તો 20% જ ઉપર બાકી રહે તમારે કામ કરવાનું છોડ ઉપર. તો રોગના જે પ્રશ્ન છે એ બધા નહીં આવે એમ. ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે 35 વીઘામાં સરગવાની ખેતી કરે છે. સરગવાની આપણે જનરલી વાત કરીએ તો સરગવાના લીધે લગભગ 300 પ્રકારના રોગ મટે છે અને સરગવાની ખેતીમાં આ ખેડૂત પોતે માર્કેટિંગ પણ જાતે કરે છે અને વેચાણ પણ બહારના રાજ્યોમાં કરે છે. તો આજની કૃષિ માહિતીમાં સ્ટેપ બાય સ્ટેપ સરગવાનું વાવેતર ક્યારે કરવું, જમીનની પસંદગી કેવી રીતે કરવું અને તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, આ બધા ટોપિક વિશે આપણે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું. તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આજે આપણી સાથે કામરાજભાઈ ચૌધરી અને એમના ભાઈ બંને જણા આપણી સાથે જોડાયેલા છે. તો આપણે આજની કૃષિ માહિતીમાં સરગવાની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીમાં કયા કયા બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને કઈ રીતે આપણે ઉત્પાદન વધુ લઈ શકીએ તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ પહેલા આપણે એમનો પરિચય લઈ લઈએ. તમારો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચૌધરી કામરાજભાઈ દલજીભાઈ છે. ગામ લુખાસણ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઓકે, હવે એમના ભાઈ છે એમનો પણ પરિચય લઈ લઈએ. મારું નામ ચૌધરી લક્ષ્મણભાઈ દલજીભાઈ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, ગામ લુખાસણ. ઓકે, તો આ બંને ભાઈ ભેગા મળીને લગભગ 35 વીઘામાં સરગવાની ખેતી કરે છે અને સરગવાની ખેતીમાં પ્યોર પ્રાકૃતિક પદ્ધતિ એટલે કે ઓર્ગેનિક રીતે સરગવાની ખેતી કરે છે. તો પહેલા આપણે એમનો ફાર્મ વિશે થોડો પરિચય લઈએ. કામરાજભાઈ, તમારા ફાર્મ વિશે થોડી જાણકારી આપો. તો અમારું ફાર્મ લગભગ અમે 20 વર્ષથી આ ખેતી સાથે તો સંકળાયેલ છે. પહેલા તો શું દાડમની ખેતી કરેલી છે અમે, પપૈયાની કરતા, પણ આ સરગવાની ખેતી લગભગ 2003 થી હું કરું છું. બરાબર. આજે લગભગ એના 22-23 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. ત્યારથી અમે સરગવાના ખેતીમાં અનુભવ છે અને આ કરતા રહીએ છીએ. ઓકે, બરાબર. તો હવે આપણે આજની કૃષિ માહિતીમાં જે આપણો મેઇન ટોપિક છે કે સરગવાની ખેતીમાં ખેડૂતો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને તેનું વાવેતર લઈને કાપણી સુધીના કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, તો તેના વિશે આપણે આજે ભેગા થયા છીએ. તો એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આપણે કોઈ પણ પાક વાવીએ તો સૌથી પહેલો મુદ્દો આવે કે જમીનની પસંદગી. તો સરગવાની ખેતી જે પણ ખેડૂત મિત્રોને કરવી હોય તો એમને કેવી જમીન વધુ અનુકૂળ આવે? અને જમીન સરગવાના પાકની જમીન જેટલી હલકી હોય અને નિતાર શક્તિ સારી હોય, ઓકે, એ સૌથી સારી. પછી આપણી ઉત્તર ગુજરાતમાં ચીકણી જમીન કહી. બરાબર. તો ચીકણી જમીન ઓછી માફક આવે. જો એના વાવવું હોય તો તમારે શું છે કે એને પાળા બેડ બનાવવા પડે. બેડ બનાવીને તમે વાવો તો એને પાણીનો અને થળીએ પાણી ઓછું અડવું જોઈએ. બરાબર. પાણી ઓછું અડશે તો એનો વિકાસ સારો રહે. કાઠિયાવાડમાં જે ભારે જમીન રેચક જમીન કહી,
બરાબર. તો એ રેચક જમીનમાં આ રહ્યું એ ના થાય. આપણી અહીંયા ચીકણી જમીન, ભારે જમીન છે, એ ના થાય. તો જમીનની પસંદગીમાં જેટલી હલકી હોય, જેટલું પાણીનું નિતાર શક્તિ સારી હોય, એટલી જમીન અને સરગવાના માફક અનુકૂળ વધારે આવે છે. બરાબર. તો સરગવાની ખેતીને જનરલી રેતાળ અને જે પાણી સરળતાથી શોષી લે એવી જમીન વધારે અનુકૂળ આવે છે. હવે આપણે પહેલા વાત કરી જમીનની પસંદગી વિશે, ત્યારબાદ આપણો બીજો ટોપિક આવે કે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ સરગવાની ખેતી માટે. જમીનની તૈયારી તો શું છે કે પહેલા શરૂઆતમાં વાવેતર ના કર્યું હોય તો એને પલવ મારીને પલવ મારીને અને ઉપર વાટાવટા મારો તો ઢેપો બેપો ભાજી જાય, જે પલવથી ઢેપો પડ્યો હોય તો. ઓરવીને કર્યું હોય, પિયત કરીને કર્યું હોય તો પલવ મારીને અને એને શું કે એને વાવેતર કરવું પડતું હોય છે. જમીન પહેલાથી પોચી કરીને વાવેતર કરો તો વિકાસ સારો થાય. બરાબર. તો આ વાત થઈ જમીનની તૈયારી અને જમીનની પસંદગી વિશે. ત્યારબાદ આપણા મનમાં એક પ્રશ્ન આવે કે સરગવાની ખેતીમાં બિયારણની પસંદગી એટલે કે કયું બિયારણ પસંદ કરવું જોઈએ. બિયારણ ઉપર તો મેન આધાર હોય છે. ઓકે. કારણ કે અમે પહેલા શું કે મલ્ટીપ્લેક્સ વાયેલું, બરાબર, પીકેમ વાયેલું, તો શરૂઆતના એક ખાધા વર્ષમાં તો તમને ઉત્પાદન સારું હાલશે, ધીમે ધીમે ઘટાડો થઈ જાય. અને વસ્તુ કેવી છે કે દક્ષિણના રાજ્યોમાંથી પીકેમ 1 અને મલ્ટીપ્લેક્સ એથી આવેલું છે. તો આપણું ક્લાઇમેટ છે ને એ લગભગ 0 સુધી જતું હોય છે. બરાબર. ગઈ સાલ તો માઇનસ સુધી પહોંચ્યું હતું. અને જે એરંડાના પત્તા, જે કસ્ટર કે એરંડાના પત્તા દાજી ગયા હતા, અને ઉપર 48 ડિગ્રી સુધી હોય છે. બરાબર. તો આપણી ક્લાઇમેટમાં જે સક્સેસ થયું, હું મારી ખુદની વેરાયટી પસંદગી કરી છે, સરગવા શક્તિ એનું નામ આપેલું છે. બરાબર. અને આ બે મારા ફાર્મમાં સરગવા શક્તિ જ વાયેલી છે. કારણ કે આગળ જે બધો બિયારણ વાયો તો ઉત્પાદન નતું મળતું, લાલ શેક થઈ જવાનો પ્રશ્ન રહેતો હતો, કાળી કી કે લાલ કી, પછી જેવી જુઓ એવી ક્વોલિટી નથી, ઉત્પાદન ઘટી જાય. પહેલા વર્ષે આવે પછી ઉત્પાદન ઘટી જતું. તો પણ મેં ધીરે ધીરે મારી એક સરગવા શક્તિ વેરાયટી વિકસાવી અને એનું વાવેતર કરેલું છે મેં. બરાબર. તો આપણે બિયારણ પસંદગી થઈ ગઈ આપણી. એના પછી આવક સરગવાનું વાવેતર ક્યારે કરવું જોઈએ કે સારામાં સારું ઉત્પાદન માટે. સરગવાનું વાવેતર આમ તો માર્ચ મહિનાથી છેક જૂન સુધી થતું હોય છે. બરાબર. ગુજરાતની વાત કરું, કારણ કે આપણે જે આનો મેન તો ક્લાઇમેટ ઉપર, કારણ કે જો માર્ચ મહિનામાં જો ઠંડી વધારે હોય, ઠંડી એટલે કે જે ટેમ્પરેચર તમારું 30 ઉપર જાય, બરાબર, જો નેચું ટેમ્પરેચર તો ઉગાવાનો પ્રશ્ન મોટો રહે, કારણ કે ઉગ જ નહીં. બિયારણ ગમે જેવું છે, ઉગ નહીં. ટેમ્પરેચર 30 થી 40 વચ્ચે આવે, બરાબર, રાતનું 30 અને દિવસનું 40, તો એ વખત ઉગાવો તમારો 100% થતો હોય છે. તો એવા સમયે તમે વાવેતર કરવો, વહેલું વાવેતર કરાય. બરાબર. તો આપણે આ વાત કરી ક્યારે વાવેતર કરવું જોઈએ. પછી આપણે વાત કરીએ તો જે પણ નવા ખેડૂત મિત્રોને સરગવાની ખેતી કરવી છે, તો 1 એકરમાં એમને કેટલું બિયારણ જોવે અને કેટલા છોડ આવે. 1 એકરની વાત કરીએ તો પહેલા તો એની માપની વાત કરીએ તો 12x6 વાવેતર કરીએ તો 600 છોડ આવે. 12x6 ફૂટ. હા, 12x6. ઓકે. 10x8 કરીએ તો 550 છોડ જેવા આવે. બરાબર. પછી 10x6 કરીએ, 10x6 કરીએ તો એ 555. 10x10 કરીએ તો 450 છોડ એકરમાં આવતા હોય છે. બરાબર. એટલે જનરલી ખેડૂતો લગભગ 12x6 વધારે વાવે. 12x6 વધારે વાવેતર કરતા તો એ લગભગ 600 છોડ આવે. 1 એકરમાં લગભગ 40 ગુંઠામાં 600 છોડ આવે. ઓકે. તો સરગવાના વાવેતર પછી આપણે વાત કરીએ તો પિયત વ્યવસ્થાપન, કે પાણી ક્યારે આપવું જોઈએ અને પાણી ક્યારે ન આપવું જોઈએ. શરૂઆતના પેડમાં પાણી છે ને એની આ એકદમ નાજુક આવતો હોય છે છોડીનો, તો એને એવું હોય કે જે જમીનના ભેજ તમારે સાચવી રાખવાનો. જમીનના ભેજ જો પહેલા વાવેતર કરીએ એ વખત આપી દેવાનું, એ વખત જેટલું આપવું આપી દે, 2-3 કલાક આપો ચાલે. પછી 1 દિવસ ટાળીને પછી ત્રીજા દિવસે એને કલાક કયું આપવાનું, ડ્રીપ હોય તો શું એ જમીન ઉપર ભેજ રહે અને જે એની કોપરી ઉપર કડક ના થાય ને તો હરગવો 100% નીકળી જશે. જો પાણી ના આપો 2-3 દિવસ નીકળી જાય તો જમીન કડક થઈ જશે, તો છોડ ઉગવામાં પ્રશ્ન રહેશે અને છોડ ઉગી શકતા નથી. તો ઉગાવાનો પ્રશ્ન થોડો વધારે હોય છે. ઓકે. પછી જેને છૂટું પિયત આપતા હોય તો એમને કેટલા દિવસે અંતરે આપવું જોઈએ. છૂટા પિયતમાં શું નેક ઢાળિયા પદ્ધતિ કરતા હોય, બરાબર, તો એ વચ્ચે નહીં વાવવાનું, એને સાઈડ ઉપર જો ભેજ જતો હોય ઓકે એટલે વાવતા હોય. અને એ છૂટા પિયતમાં શું કહીને ભેજથી થતું હોય છે. બરાબર. તો એ 2 કે 3 પિયત આલે તો 10 દિવસે સરગવો નીકળતો હોય છે, 8 થી 10 દિવસે નીકળતો હોય.
તો એ નીકળી જતો હોય છે. છુવાટા પિયતમાં ભેજ જો બરાબર. પકતો એટલે જ આપણે જે કપાસ ચોપીએ છીએ ને હા એ સિસ્ટમ થી ચોપવું પડતું હોય છે. ઓકે. પછી આપણા સરગવાની ખેતીમાં એક અગત્યનું કામ છે કે આપણે પ્રુનિંગ એટલે કટિંગ ક્યારે કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ? જે તમે જે પ્રશ્ન કર્યો બહુ સરસ કર્યો, બરાબર કારણ કે મેન છે આનું પુનિંગ. બરાબર ખેડૂત ભૂલ ખાઈ જતો હોય ને હા તો એ પુનિંગમાં ખાઈ જાય છે. બરાબર. બરાબર તો આનું જો પહેલા તો 2.5-1 ફૂટ થાય ને સીધો છોડ, ઓકે એટલે પહેલી એની ઉપરથી ડૂંક લઈ લેવાનું. જેમ કપાસના આપણે ઘણા લોકો લેતા હોય છે, હા એરંડાને લેતા હોય છે. તો એ લેશો તો એની ડાળીની સંખ્યા વધશે, અને ડાળીની સંખ્યા વધશે તો થળિયું જાડું થશે. બરાબર એ રીતે દરેક 2.5 ફૂટ જેવું દરેક ડાળી પછી એક તમે પહેલી પુનિંગ કર્યું તો 2 ડાળી નીકળશે. 2 ડાળીને ફેર પાછું 2.5 ફૂટનું થાય એટલે ફેર પાછું પુનિંગ કરવાનું. ઓકે એટલે એની 4 નીકળે. એમ કરતા તમારા જે હાથ પોકે ને ત્યાં સુધી એનો 4 થી 5 પુનિંગ આવતો હોય છે. એ બરાબર કરશો તો જ તમારો આનું રિઝલ્ટ સારું મળશે. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ પણ જેમ મનુષ્યને જીવન જીવવા માટે ખોરાકની જરૂર છે એમ પાકને પણ ખોરાકની જરૂર પડે છે. એટલે આપણે ખાતર વ્યવસ્થા પણ ક્યારે આપવું જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ એની વિશે થોડી આપણે ચર્ચા કરીએ. ખેડૂતોના પ્રશ્ન મેન હોય છે કે શું આપવું. હા તમે સરસ પ્રશ્ન કર્યો. બરાબર કે ખેડૂતોના પ્રશ્ન કે અમે ખાતર કયું આલવું, શું કરવું. આજે ખેડૂતો એટલું કેમિકલ કરે છે. બરાબર કેમિકલ થી નીચે કરતા હોય તો બરોબર છે, પણ ઉપર બી એટલો છંટકાવ કરે છે. તો આ ઉપર આ સરગવો એવો સેન્સિટિવ પાક છે કે કેમિકલ ખમી શકતો નથી. તો હવે ખાતરની હું વાત કરું તમને કે ખાતરમાં અમે સોણિયું ખાતર વધારે નાખીએ છીએ. બરાબર સોણિયું મેન કમ્પોસ્ટ કરેલું, લીલો પડવાશ સણનો અમે કરીએ છીએ. બરાબર એ બી અમે જો વરસાદ જો સમય મળતો હોય તો નીચે કરતા હોય ને કે વરસાદનું એવું વાતાવરણ તો અમે કાપીને પાથરી દઈએ છીએ. એના પર માટી નાખતા હોઈએ છીએ. અને પછી અમે જીવામૃત બનાવીએ. બેક્ટેરિયા જે છે એનો ડ્રીપથી અમે ઉપયોગ કરતા હોય તો એની અંદર કમ્પોસ્ટ થાય, કમ્પોસ્ટ થઈ જાય તો એનું રિઝલ્ટ સારું હોય. અને અમે આપણે જે પાયાની વાત કરીએ તો પાયામાં સરગવાની અંદર કોઈ બી ખેતી હોય કે 80% તમે જમીન ઉપર કામ કરો ને 80% જો જમીન ઉપર કામ કરેલું છે ને તો 20% જ ઉપર બાકી રહે તમારે કામ કરવાનું છોડ ઉપર. તો રોગના જે પ્રશ્ન છે એ બધા નહીં આવે એમ. બરાબર ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સરગવાની ખેતીમાં જે રોગ જીવાત આવે છે તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને રોગ જીવાત ક્યારે આવતા હોય છે? સરગવાની અંદર રોગ જીવાતની આપણે વાત કરીએ ને તો મેં જે આગળ વાત કરી કે 80% કામ તમે જમીન ઉપર કર્યું છે ઓકે તો ઉપર રોગ આવવાનો પ્રશ્ન રહેતો નથી. પણ ખેડૂત મિત્રો કામ કરવું નથી. કારણ કે આપણે મેન જો બીમાર જ ચણવી છે તો પાયો તમારે મજબૂત જોવશે. બરાબર અને પાયો કાચો હશે તો ઇમારત તમારે લોબા માર લેવા છે તો નહીં ખમન પડી જશે. તો એમ ખેતીમાં કે સરગો હોય કે બીજું હોય કે તમે પાયો મજબૂત કર્યો છે, બરાબર પાયો મજબૂત, તો એ પ્રશ્ન રહે જ નહીં તમારે જે રોગ જીવાત આવવાનો નહીં. અને રોગ જીવાત આવતી હોય તો બેક્ટેરિયા ઘણા પ્રકારના આવે છે. અમે હમણાં જ નોખ્યું પેસિલોમાઇસિન સુડોમા ઉપર છંટકાવ કર્યો. બરાબર જે ડાઘી પડતી હોય શેગ ઉપર કહીએ એના બદલે જૈવિક મોકીએ. નીચે અમે આપ્યું માઇકોમિક્સ આલ્યું, માઇકોરાજા આલ્યું અને એક બધા જ તત્વ NPK ના બેક્ટેરિયા ગણો, ઝીંક ના બેક્ટેરિયા ગણો, સલ્ફર ના બેક્ટેરિયા ગણો, આ બધા જ બેક્ટેરિયા અમે નીચે આલ્યો. કારણ કે આપણે ખોરાક તો છે જમીનની અંદર પણ એ અલભ્ય સ્વરૂપમાં પડ્યો છે. તો લભ્ય સ્વરૂપમાં ફેરવવા બદલે તો બેક્ટેરિયા સિવાય તો કોઈ ફેરવી શકવાનું નથી. તો એને ફેરવવા બદલે તમે કેમિકલ કરતા હશો તો એ કેમિકલ કરો તો pH હાઈ થઈ જાય. બરાબર pH હાઈ થઈ જાય, છોડ ખોરાક નહીં લઈ શકે. તો એના બદલે pH નેચો કરવા બદલે શું કરીશું? બેક્ટેરિયા હાલશો તો એ ખોરાકને અલભ્યમાં છે લભ્ય સ્વરૂપમાં ફેરવીને અને છોડને હાલવાનું કામ કરશે. તરત જ પીએ તમારો છોડ આખો ગ્રીનરીમાં બદલાઈ જાય તમે જો બેક્ટેરિયા હાલશો તો. તો આ રીતે ખેડૂતને શું છે કે દરેકને સમજવું પડશે અને દરેકને ખેતીમાં શું કે વૈજ્ઞાનિકે પોતે બનવું પડશે. બરાબર પછી વેપારીએ બનવું પડશે અને મજૂરીએ બનવું પડશે. આ વસ્તુ ઉપર ખેડૂત ચાલશે, કોકની આશા પર ના ચાલે. કે પેલા ફોન કરીને આપણે વાત કરી કે મારે શું કરવું તો એ સક્સેસ જવાનો રેશિયો ઓછો રહે. જાતે તમે તૈયાર થો તો સક્સેસ થઈ શકશો. બરાબર. હવે વાત કરીએ તો અત્યારે દરેક ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન, કોમન પ્રશ્ન છે
કે સરગવામાં સિંગો બેસતી નથી અને ઉત્પાદન મળતું નથી, હા, બરોબર. તો એનું સોલ્યુશન શું હોઈ શકે? રાઈટ પ્રશ્ન કર્યો. મારા ઘણા ખેડૂતોના ફોન આવતા હોય કે હા. અમારે શીગો બેસતી નથી, પડી જાય છે. હા, પણ ખેડૂતને આપણે પૂછીએ કે ભાઈ તું કર્યું શું ખેતરની અંદર? તાર શીગો નહીં બેસતી, બરોબર છે, મારા આટલી બધી બેસી છે, તો કર્યું શું? તો કે અમે કોઈ નથી કર્યું. બરાબર. કોઈ નહીં કરીએ તો આપણે આશા કઈ રીતે રાખશો આની અંદર? બરાબર. કંઈક તો આલવું પડશે ને. આપવું પડશે. આપણે ખુદ છે, આપણે ત્રણેય ટાઈમ આપણે સવારમાં ચા જોવો છે, નાસ્તો જોવો છે, બપોરે ખાવા જોવો, હોજે જોવો છે. આપણે જો કઈ નહીં ખાઈએ તો આપણે કઈ રીતે જીવન જીવી શકશો? આપણે જીવી નહીં શકીએ. તો આ બી છે છોડ. અને એમાં તમે શું છે કે નોખો તો એને શું માઇક્રોન્યુટ્રન્સ ની ખૂબ જરૂરિયાત પડે છોડ છે. માઇક્રોન્યુટ્રન્સ ભરપૂર જરૂરિયાત પડતી હોય છે. બરાબર. પછી તમે ઉપર જે ફૂલ અવસ્થા આવતી હોય, ફૂલ અવસ્થા, એ વખત કેમિકલ નહીં છોટવાનું. બરાબર. કેમિકલ છોટ્યું ને તો સમજી લેવાનું કે ડ્રોપિંગ 80% ડ્રોપિંગ થઈ જશે. બરાબર. તો કેમિકલમાં ઓછું જવાનું, પ્રાકૃતિક ઉપર જેટલું બને એટલું વધારે વળવાનું. અને ફૂલ તમે કીધું કે ફૂલ ઘરી જોઈ છે અને સિંગ બેસતી નથી, તો ઘણા ખેડૂતોને મેં સજેશન આલું છું. તો જે ખાતર, ખરેખર ખાતર તો અને શું કે છોડની બંને બાજુ જે આપણી ડ્રીપના નીચે 2 ફૂટનો લોબો ખાડો કરવો પડે, 100 ઇંચનો. બરાબર. પોળો ફૂટ, 1.5 ફૂટનો કરવો પડે. સોણિયું ખાતર એની અંદર એક છોડને સોણિયું ખાતર 30 થી 40 કિલો અમે નાખીએ છીએ. એની અંદર જો તમે કેમિકલ કરતા હોય, પ્રાકૃતિક કરતા હોય એને તો કોઈ હોતો નહીં, પણ કેમિકલ કરતા હોય તો એક છોડની વાત કરું, 150 ગ્રામ સિંગલ સુપર જોવે, કારણ કે એમાં સલ્ફર ગૌણ તત્વ મળી રહે એની અંદર, કેલ્શિયમ મળે, સલ્ફર મળે અને ફોસ્ફરસ મળે છે. બરોબર, એટલે ગંધકે મળી રહે કહેવાનો મતલબ. પછી મેન તત્વ NPK તો 12-32 હોળ લઈ શકો, DAP લઈ શકો. જો DAP લો તો તમારે પોટાશ અલગથી આલવું પડે. જો 12-32 હોળ લો, 10-26 લો તો કોઈ પોટાશ અલગથી આલવાની જરૂર નથી. તો 150 ગ્રામ એ લેવું પડે, 150 ગ્રામ સિંગલ સુપર. પછી માઇક્રોન્યુટ્રન ની વાત કરું હું તમને, તો 100 ગ્રામ માઇક્રોન્યુટ્રન લેવું પડે કોઈ સારી કંપનીનું. તો આ થઈ ગયો સ્પેશિયલ ડોઝ. પણ એ ડોઝ તમે સોણિયું ખાતર નાખો, એની ઉપર નાખો તો જ મેળ આવશે. જો સીધું તમે કાઠિયાવાડમાં ખેડૂત શું કરે કે નોખીને હોતી મારી દઈએ, આપણે ખેડકીએ હોતી મારી દઈએ, એ 20% જ મળે, 80% ફેલ જવાનું છે. પછી પાછળથી આપણે ફરિયાદીઓ કરીએ કે મેં ખાતર નોખ્યું હતું પણ રિઝલ્ટ નહીં મળ્યું, તો એ નહીં મળે, કદી એ નહીં મળે. એના બદલે તમારે મજૂરી કરવી પડશે, ખાડા કરવા પડશે, તો જ આ વસ્તુ રિઝલ્ટ મળશે. બરાબર. ઓકે. પછી આપણા દરેક ખેડૂતોના મનમાં એક પ્રશ્ન થાય કે 1 એકરમાં આપણે 600 છોડ વાવી દીધા, તો ઉત્પાદન કેટલું મળે અને કેટલા સમય સુધી મળે? હવે તમે રાઈટ પ્રશ્ન કર્યો કે ઉત્પાદન. મેં 60 થી 65 કિલો એક છોડ ઉત્પાદન લીધેલું. 60 થી 65 કિલો. બરાબર. પણ એ જરૂરી નથી. ઓકે. એ જરૂરી નથી કે ઉત્પાદન કેટલું મળે. બરાબર. કયા સમયે તમે લાવો છો એ જરૂરી છે. ઓકે. કારણ કે હવે શું છે કે શેઢા પાળાના હરગવા કણો કે કોઈ નહીં કરે કોઈ, તો 3જા મહિનામાં બધો હરગવો આવવાનો છે. એ વખત ભાવ કેટલા? 10 થી 20, 25, 30 રૂપિયા. આજની તારીખમાં ગણો ને તમે, આજે તો તારીખ 7 થઈ ને, 7 ડિસેમ્બર 2025. આજે 200 રૂપિયાના ઉપરના ભાવ છે માર્કેટના. તો આજે માલ કોઈની જગ્યાએ નહીં. આખા મહારાષ્ટ્રમાં ગણો કે રાજસ્થાનમાં થોડો પટ્ટો છે, ઈકણીઓ માલ છે, બરોબર છે. બાકી ગુજરાતમાં ગણો તો અમુક ખેડૂત હોશિયાર છે, એમના પણ માલ છે. નથી એવું નહીં કે આપણે એકલા અને માલ આવે એવું નથી. મહારાષ્ટ્રમાં અમુક હોશિયાર ખેડૂત છે, પણ કેવું હોય 10% ખેડૂતો પણ માલ છે, 90% માલ નથી. તો આ 10% જ ખેડૂતો કમાવાના છે ને. 10% કમાવાના. 90% લોકો તો શું હોય કે 3જા 4થા મહિનામાં આવવાના, બીજા મહિનામાં શરૂઆત થાય. તો જે આ 10% લોકો તો પૈસા કમાઈને બેસી જાય છે, 90% લોકોને પૈસા નહીં મળે. એટલે કે હરગવામાં એ ઘણા લોકો કાઢવા માંડ્યા છે. બરાબર. કારણ કાઠિયાવાડમાં તો ગઈ સાલે ફેલ હતું, આ સાલે ફેલ છે. પણ પ્રોપર જ્ઞાન ન હોવાથી ફેલ થાય છે. જો જ્ઞાન હશે ને તો સરગવા જેવી કોઈ ખેતી નથી. ઓકે. તમે વાત કરી કે બિન સિઝનમાં તમારે સરગવો આવશે તો તમને ભાવ મળશે, સારા મળશે. કારણ કે 3જા મહિનામાં તો બધાના સરગવા આવશે. શેઢે પાળે હશે, કઈ નહીં કર્યું એ સરગવો આવશે. એટલે બજાર ડાઉન થઈ જાય છે. હા, તો જરૂર છે આના માટે પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર નોલેજ હોવું જરૂરી છે, તો તમને સરગવાની ખેતીમાં ફાયદો થશે. હવે આપણે એક છેલ્લા પ્રશ્ન વિશે વાત કરી લઈએ કે માર્કેટિંગ તમે ક્યાં કરો છો અને અત્યારે ખેડૂતોને ક્યાં કરવું જોઈએ? હવે આમ ગણીએ માર્કેટની વસ્તુ કરો તો મને તો મેં પહેલા તમને વાત કરી કે ખેડૂતને વેપારી બનવું પડશે. ઓકે. નોકર બનવું પડશે અને ડોક્ટર બનવું પડશે. આ વસ્તુ મેં વાત કરી.
તો આની અંદર ખેડૂતને અમે તો શું છે કે અમારા 3 ભાઈઓનું આખું હમ. ચાલે છે, બરોબર. તો વેપારનું કામ હું સંભાળતો હોય છે, બરાબર. ખેતીનું ભાઈ લક્ષ્મણભાઈ સંભાળતા હોય છે. હા આ રીતે અમે ચાલતા હોય, કારણ કે એક હાથે તો તાળી પડતી નથી નથી. તો હું બજારનું સંભાળતો હોય છે, કારણ કે આમાં વેપારની વાત કરીએ તો ગુજરાતની અંદર હરગવો એટલો બધો ખવાતો નથી, તો ભાવ ઓછા મળતા હોય છે. બરાબર. તો અમે શું રેલ મારફતે જતા હોઈએ છીએ, પછી અમે વધારે લોડિંગ થતું હોય તો ગાડી ભરતા હોઈએ છીએ. ઓકે. તો મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રમાં ગણીએ તો નાગપુર છે, પછી બોમ્બે છે, બરાબર. સોલાપુર છે, નાસિક છે, ઘણો બધો સેન્ટર છે કે ચાલતું હોય. પછી બેંગ્લોર છાડ જઈએ તો ચેન્નઈ છે, બેંગ્લોર છે. બરાબર. પછી તેલંગામાં જઈએ, હૈદરાબાદ છે. કલકત્તામાં જઈએ તો આવડા માર્કેટ છે. એથી આગળ જો તો બાંગ્લાદેશની બોર્ડર છે. આ પછી ભાઈ ઉત્તરમાં ગણીએ તો દિલ્હી છે, ગાજીપુર છે, યુપી નું. આ બધા માર્કેટ છે ને એ સરગવા બલ્લ સારો નહીં, વધારે ખવાતો વધારે ઈકણીઓ છે, તો રેટ ઈ સારા મળી રહેતા હોય. તો આટલા સુધી ખેડૂતને જવું જરૂરી છે. પણ ખેડૂત જો સીધો રેલવેમાં છે, હમણાં કોન્ટેક્ટ નહીં હોય ને, તો આ એક શાકભાજી બજાર છે, ઊંચા ભાવે હાલ છે અને પૈસા બધા લઈ જા. કારણ કે આ માર્કેટ એવું છે કે ચોર બજાર જ કહેવાય એમ ગણીએ તો. બરાબર. કારણ કે હોમ વેપારી કેવો છે શું છે આપણને ખબર નથી. તમારો સીધો કોન્ટેક્ટ જો છે, તમારે એના કોન્ટેક્ટમાં નહીં આવ્યા હોય, તમે 2-4 વર્ષથી કોન્ટેક્ટમાં હશો ને, તો જ તમને એ પૈસા આવશે, ને કે પૈસા આવતા નથી. ઘણા વેપારીઓને ઘણા ફસાયેલા પૈસા પડ્યા છે, બરાબર. કે વળતા લેવાય નહીં જઈ કેતા. બરાબર. એટલે બહાર વેપાર કરવો એ કોઈ અઘરી વસ્તુ છે નહીં. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ખેડૂતને પોતે વેપારી બનવું પડશે, મજૂર બનવું પડશે અને ખેડૂત પણ બનવું પડશે, તો જ એ ખેતીમાંથી 2 પૈસા કમાઈ શકશે. પછી એક છેલ્લો પ્રશ્ન છે કે તમારા આજકાલની યુવાન જનરેશનને શું સંદેશો આપવા માંગશો? યુવાન જનરેશન શું છે કે અત્યારે નોકરી પાછળ ભાગે છે, બરોબર. એ જરૂરી છે, એ જરૂરી નહીં આજના યુગ પ્રમાણે. પણ ના મળે, બધાને તો મળવાની નથી ને. નથી મળવાની, બધાને તો નહીં મળવાની. અભ્યાસ કરવો જરૂરી છે, ભણવું જરૂરી છે આપણા જ્ઞાન બદલે. પણ પછી આવી આધુનિક ખેતી બી કરી શકે અને નોકરી કરતે આગળ આમાં પૈસા મળી શકે. એ ક્યારે મળશે? તમને નોલેજ પૂરું હશે તો મળશે. ખાલી ખેતી કરવા ખાતર કરશો અને કે ભાઈ મને નથી મળતા તો નહીં મળે. અને વસ્તુ સરગવાની વસ્તુ એવી છે કે ટાઈમ ટુ ટાઈમ કોમ હશે તો જ સરગવા ઉત્પાદન આવશે. જો ટાઈમ વગર કોમ કર્યું ને તો નહીં આવે. કારણ કે વરસાદ, તો વરસાદ ચાલુ, તો વરસાદની અંદર અમે વરસાદમાં શું કે કોઈ કેમિકલ છોટો કે દવા છોટો એ ધોવાઈ જતી હોય છે. અમે બેક્ટેરિયા છોટે જતા, વરસાદ ચાલુમાં બેક્ટેરિયા ચાલુ હતા. બેક્ટેરિયા જેટલો વરસાદ આવે ને બેક્ટેરિયા છોડતો તો એનું રિઝલ્ટ જોરદાર આવતું હોય. તો વરસાદ ચાલુ હોય એ વખત ખેડૂત મિત્રોને કે ભાઈ બેક્ટેરિયા તમે છોટો, અને બેક્ટેરિયા છોટશો તો ઉપરથી એવા વાતાવરણમાં બેક્ટેરિયા વધશે તો તમારું રિઝલ્ટ એકદમ સુપર સેટ મળશે. કારણ કે જે ઉણ વરસાદ થયો એમાં પત્તો ગરવાનો ખૂબ પ્રશ્ન રહ્યો અને છોડ એકલા લકડો થઈ ગયો. એ શું થયું કે ઘણા ખેડૂતોને મેં કીધું તો કે ભાઈ તમે આ કામ કરો, તો કે ભાઈ એ ખેડૂતને એવું કેવું છે કે વરસાદ ચાલુ જ હતો, વરસાદ ચાલુ તો અમે શી રીતે કામ કરીએ? તો વરસાદ ચાલુ છે તો આપણે એનો કોઈ ઓપ્શન ભોગવો પડશે. તો આ બેક્ટેરિયા તમે ચાલુ રાખશો, વરસાદ ચાલુમાં બેક્ટેરિયા તમે ચાલુ રાખશો તો એ ઓપ્શન જ છે. કારણ કે એ બેક્ટેરિયા તો વધવાના છે. કોઈ દવા હોય તો ધોવાઈ જાય, આ તો દવા હતી નહીં, બેક્ટેરિયા તો વધારો થવાનો. તો આવા ઓપ્શનો નવા નવા ભોગવા પડશે. કારણ માર્કેટમાં ટકી રહ્યા બદલે. કારણ કે હરીફાઈ તો રહેવાની છે અને હરીફાઈ વધવાની જ છે. જે હોશિયાર હશે એ જ આગળ વધશે, અને જે હોશિયાર નહીં હોય, નહીં આવડતું હોય ને, એ 2-4 વર્ષે સરગવો વાવીને કાઢવાનો જ પ્રશ્ન આવશે. એ રાડે જ પાડતો હોય છે. એટલે કોઈ હરગવો વાવેતર કરવાથી એ કમાઈ જવાનો નથી. એને જ્ઞાન હોવું જોઈએ. ઓકે. પછી આપણે વાત કરીએ તો સરગવાની ખેતી દ્વારા અથવા સરગવા દ્વારા લગભગ 300 પ્રકારના રોગ મટે છે. અને અત્યારે સરકાર પણ આના ખેતી પાછળ સારું એવું પ્રોત્સાહન કરી રહી છે. તો ભવિષ્યમાં તમારું શું પ્લાનિંગ છે કે સરગવાની સિંગો જ વેચશો કે પછી બીજું કોઈ પ્લાનિંગ છે આગળ? પ્લાનિંગ મારું ચાલી રહ્યું છે કે સરગવાના પાવડરમાં જવું, બરાબર, એની ટેબ્લેટ બનાવવી, એનું માર્કેટિંગ કરવું. ઓકે. કારણ કે એક વસ્તુ પર તો ચાલે નહીં, કારણ કે આ વસ્તુ 300 પ્રકારના રોગ મટાડે છે. બરાબર. કારણ કે આના અંદર ન્યુટ્રિશન એટલા બધા છે ને એવી. કારણ કે દહીં ગણો, પાલક ગણો, પછી શાકભાજી, ટોટલ શાકભાજી કરો, એની અંદર જે ન્યુટ્રિશન મળે એના કરતા 8 થી 10 ગણા એની અંદર કેલ્શિયમ, દૂધ કરતો 15 ગણું કેલ્શિયમ મળે છે. બરોબર. આ બધા તમે ગણો ને તો દરેક ન્યુટ્રિશન એની અંદર 8 થી 10 ગણા મળે છે. બરાબર. તો આ જો જે લોકોને પાવડર વાનો શું સ્વાદ સારો નહીં હોતો,
હમ 5 ગ્રામ દિવસનો લેવાનો હોય છે, સવારમાં 5 ગ્રામ, સાંજે 5 ગ્રામ લેવાનો હોય છે, બરોબર છે. તો આનો સ્વાદ સારો હોતો નથી, એટલે લોકો આનાથી દૂર ભાગે છે, અવેરનેસ નથી એટલો, બરોબર. બરાબર તો આની ટેબ્લેટ હોય તો ટેબ્લેટ સવારમાં હોજે એક તો લઈ શકે. લઈ તો શકાય. એના ઉપર હું આગળ ધીરે ધીરે વધવાનો છું. બરાબર તો એ બી સરગવાનો જે શેંગ ના ખાતા ફાવતું હોય તો આ ટેબ્લેટ થઈ શકે, એનો પાવડર લઈ શકે, તો ઘણા બધા પ્રકારના રોગો મટી શકે છે. હાડકોનો રોગ તો એમાં કેલ્શિયમ ઓછું હોય, હાડકોનો મોટો પેશન્ટ ડેચનનો કેડિયોનો થતો હોય છે, તો આની અંદર કેલ્શિયમ ભરપૂર છે. તો કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નહીં. હરગવા અને ડોક્ટરો હવે તો ભલામણ કરવા માંડ્યા છે. બરાબર તો ઘણા ડોક્ટરો લખીને આપે છે કે ભાઈ સરગવાનો પાવડર લેવો. આજથી 2-4 વર્ષ પહેલા નતું આવ્યું, નતું આજે લખવા માંડ્યા. હવે તો પશુપાલનના ડોક્ટરો જે રહ્યા ને એ ભલામણ કરે કે સરગવાનો પત્તો યા શેગો ઢોરને ખવડાવજો. તો આની અંદર મિનરલ મિક્સર ખવડાવવાની ભેંસને જરૂર નહીં, આ ખવડાવો તો એને રેડી જ હોય છે. હા, એટલે હવે અવેરનેસ થયો છે. અમે જે વખત વાવતા કે હવે નતો, અમે વેચવા જતા તો કોઈ લેતું નતું છે. આજે તો ઘણો બધો અવેરનેસ થઈ ગયો છે. બરાબર, ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ સરગવાની ખેતી વિશે, એટલે કે જમીનની પસંદગીથી લઈને કાપણી એટલે કે માર્કેટિંગ સુધીની A to Z માહિતી આ બંને ભાઈઓ એટલે કે કામરાજભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા આપણને સરગવાની ખેતી વિશે ખૂબ સારા એવા માહિતી આપી અને લગભગ ખેડૂતોના બધા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ પણ આપ્યું. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ કૃષિની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય YouTube ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.